ઇસ્લામ ધર્મના પૈગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। મૌદા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ મામલે શહેરમાં રેલી યોજવામાં આવી હતી। મૌદા મુસ્લિમ સમાજે ભારે નારાજગી સાથે મામલતદારને આવેદન આપ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। મૌદા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપેલ છે એ આવેદનપત્ર માનવ જાતના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના વિરુદ્ધમાં મહારાષ્ટ્રના એક શૈતાન જેનું નામ હું લેવા માંગતો નથી એ શૈતાને તેમની શાનમાં ગુસ્તાખી કરી ખોટા શબ્દો બોલ્યા અને એ જે શબ્દો બોલ્યા છે એ ખરેખર તમામ એટલે હું તો કહું છું દુનિયાના તમામ લોકો જેને માન આપે છે અને એવા ટીચર કે જેમણે જહાલાત દૂર કરી આખી દુનિયામાં માનવતાનો સંદેશ આપ્યો એવા મોહમ્મદ સાહેબની વિરુદ્ધમાં જે શબ્દો બોલ્યા છે એ કોઈ પણ સાકી શકે નહીં અને મુસ્લિમ સમાજ તો સેટ પણ આ શબ્દો સાકી શકે નહીં। મુસ્લિમ સમાજ ભારતમાં સંવિધાનમાં માને છે, કાયદામાં માને છે અને કાયદાને માન આપીને આજ રોજ જે આવેદનપત્ર આપેલ છે એ આવેદનપત્રથી મુસ્લિમ સમાજ માંગણી કરે છે કે વહેલામાં વહેલી તકે આ મહારાષ્ટ્રના આ શૈતાન આ આતંકવાદી આ ટેરરિસ્ટને વહેલામાં વહેલી અરેસ્ટ કરવામાં આવે, એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે।